આજે ફરીથી આપણે બીજો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, હવે કાલે આપણે જોયું કે ટીડીએસમાં આપણે એન્ટ્રી નાખી હતી. માસ્ટરની જે એન્ટ્રી આપણે માસ્ટર ક્રિએટ કર્યું હતું એ આપણે જોયું હતું. આજે હવે આપણે એ જોશું કે આપણે ટીડીએસ પેએબલ રાખ્યું છે જ્યારે માસ્ટરમાં, તો આપણે એ ટીડીએસ દેખાડશે કઈ રીતનું અને ટીડીએસ કેલ્ક્યુલેટ કઈ રીતે થશે. તો સૌપ્રથમ અહીં મેં પરચેઝ ઇનવોઇસ ખોલી લીધું છે. અહીં હું એન્ટર અથવા તો સોરી ફ્રેન્ડ્સ, અહીં નવું ઇનવોઇસ આપણે ક્રિએટ કરીશું. શોર્ટકટ કી છે ઇન્સર્ટ અથવા તો એડ છે. અહીં ડેબિટ રાખીશું. હવે અહીં લેશું ગોલ્ડન ટ્રાન્સપોર્ટ, એન્ટર આપીશું. ત્યાર પછી અહીં રાખીશું યુઆરડી આરસીએમ, કારણ કે ટ્રાન્સપોર્ટમાં માલની આપણે ખરીદી કરી છે એટલા માટે. અહીં ટેક્સ ઇનવોઇસ વાઉચર ડેટ છે. અહીં બિલ નંબર રાખીશું. હવે ફ્રેન્ડ્સ, અહીં ગમે તે પ્રોડક્ટ અત્યારે લઈ લેશું. અહીં રેટ રાખી દેશું 10,000. આપીશું, ટેબ આપીશું ફ્રેન્ડ્સ, ઓકે કરીશું. અહીં આપણું ટીડીએસ નું તમે જોશો ફ્રેન્ડ્સ, તો અહીં ટીડીએસ એડજસ્ટમેન્ટ ઓલરેડી થઈ ગયું હશે. હવે આપણો ટીડીએસ જોવા માટે જાશું રિપોર્ટમાં કે ટીડીએસ એડજસ્ટમેન્ટ કેટલું થયું છે. અહીં એકાઉન્ટ રિપોર્ટ, એમાં છે ટીડીએસ, અહીં છે ટીડીએસ રિપોર્ટ. ફ્રેન્ડ્સ, અહીં તમે જોશો તો ટ્રાન્સપોર્ટમાં મેં તમને કીધું કે 2% ટીડીએસ કપાશે. જો ફ્રેન્ડ્સ, આમાં હવે અમુક ડિટેલ આપેલી હોય છે. કંપની હોય તો 1% કપાય છે, ટ્રાન્સપોર્ટર હોય તો 2%, અને એમાંય ટ્રાન્સપોર્ટરનું પાન કાર્ડ ન હોય તો 5% ટીડીએસ લાગશે. અહીં રિપોર્ટમાં તમે જોશો તો પેમેન્ટ ટુ ટ્રાન્સપોર્ટર 194C, અહીં ડેટ આપેલી છે, અહીં પરચેઝ આપેલું છે, ટીડીએસ છે 2%, તો અહીં 20,000 રૂપિયા જેટલો ટીડીએસ આપણો થશે. આ રીતે ટીડીએસ તમને રિપોર્ટમાં જોવા મળશે કે રિપોર્ટ ટીડીએસની અમાઉન્ટ કેટલી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો આપણી જે ટીડીએસની એન્ટ્રી હતી એ મેં તમને સમજાવી દીધી. કાલે ફરીથી બીજો પોઈન્ટ જોશું. કાલે હું તમને એ બતાવીશ કે મિરેકલમાં ટીડીએસના રેટ ક્યાં આવે છે અને એનું સેટઅપ ને એ બધું કઈ રીતનું હોય છે. એમાં ફ્રેન્ડ સેટઅપ નહીં લાગે, પરંતુ તમને ડિટેલ આપશે કે આમાં આટલા %, આમાં આટલા % ટીડીએસ લાગશે. હવે સોફ્ટવેર ઓટોમેટિક જ નક્કી કરી લેશે કે એમાં કેટલા % ટીડીએસ લાગશે. અથવા તો આપણે જ્યારે માસ્ટરમાં ટીડીએસ નું સેટઅપ માર્યું ફ્રેન્ડ, ત્યારે અહીંયા પર્સન્ટેજ તમે મેન્યુઅલી નાખી શકો. થેન્ક યુ. આજનો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી એક બીજો પોઈન્ટ જોશું. થેન્ક યુ.